પણ જેવું આપણે સૂત્ર આવશે એટલે તમે વ્યાખ્યા સરળતાથી સમજી શકશો. અથવા તો બીજી રીતે પણ કહી શકાય કે આપેલ પ્રાપ્તાંકોની સરાસરીથી પ્રત્યેક પ્રાપ્તાંકોના વિચલનોના વર્ગોની સરાસરીના વર્ગમૂળની ધન કિંમત છે એને આપેલા પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલન કહે છે. પ્રમાણ વિચલન છે અને સંકેતમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન ઉપરથી એસ વડે દર્શાવવામાં આવે છે અથવા તો સ્ટાન્ડર્ડ ડિવિએશન SD વડે પણ દર્શાવવામાં આવે છે. પ્રમાણ વિચલનને સિગ્મા વડે પણ દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ છે કે પ્રમાણ વિચલન છે એની કિંમત ઓન ઋણ મળશે, એટલે કે શૂન્ય કે શૂન્યથી મોટી જ હશે. ક્યારેય એ માઇનસમાં એટલે કે ઋણ કિંમત છે એ પ્રમાણ વિચલનની નહીં આવે. જો પ્રમાણ વિચલનની ઋણ કિંમત મળે તો સમજવું કે ક્યાંક ગણતરીમાં તમે ભૂલ કરો છો. માટે પ્રમાણ વિચલનની કિંમત હંમેશા અનઋણ મળશે. સૂત્ર જોઈએ. માની લો કે આપણે પ્રમાણ વિચલન છે એની ગણતરી કરવી છે, તો પ્રમાણ વિચલનની ગણતરી કરવા માટેનું સૂત્ર S બરાબર √xi-x⁻² હવે જોઈ શકો છો તમે આ સૂત્ર છે એની ઉપરથી જ આપણે વ્યાખ્યા તારવી હતી. શું કીધું હતું કે દરેક પ્રાપ્તાંક છે એ પ્રાપ્તાંકના આપેલા જૂથના મધ્યકથી જે કંઈ પણ વિચલન મળે એટલે કે xi-x² મળે એ બધા જે છે એના વર્ગોનો સરવાળો અને પછી એની સરેરાશ કુલ પ્રાપ્તાંક n એનું જે ધન વર્ગમૂળ મળે એને આપણે પ્રમાણ વિચલન કીધું. તો સૂત્ર ઉપરથી પણ તમે સમજી શકો વ્યાખ્યાને. અહીંયા xi છે એ પ્રાપ્તાંક છે, x બાર છે એ જે માહિતી આપેલ છે એનો મધ્યક છે અને n એટલે તમારી પાસે જે માહિતી આપેલી છે એની કુલ સંખ્યા અથવા તો આવૃત્તિની કુલ આવૃત્તિ થશે. જોઈએ આગળ ઉપર કે અવર્ગીકૃત પ્રાપ્તાંક માટે પ્રમાણ વિચલન કઈ રીતે શોધી શકાય. આપણી પાસે માહિતી છે એ અવર્ગીકૃત માહિતી છે અને આ અવર્ગીકૃત માહિતી છે એનો પ્રાપ્તાંક શોધવો છે. તો બે રીતે શોધી શકાય છે. એક પ્રત્યક્ષ રીત પણ છે અને એક સંક્ષિપ્ત રીત છે જેને ધારેલા મધ્યકની રીત પણ કહે છે. અત્યારે આપણે અહીંયા માત્ર પ્રત્યક્ષ રીતની વાત કરશું. પ્રત્યક્ષ રીતની અંદર માહિતી છે એના પ્રાપ્તાંક આપેલા હોય અને પ્રમાણ વિચલન કઈ રીતે શોધવું તો એ જોઈએ આપણે. પ્રત્યક્ષ રીતની અંદર પ્રાપ્તાંકોનો મધ્યક પૂર્ણાંક હોય તો આ રીત વધુ અનુકૂળ રહે છે. કારણ કે તમે પ્રમાણ વિચલન શોધશો ત્યારે પણ તમારે મધ્યક તો શોધવાની જરૂર જ પડશે, કારણ કે જે કંઈ પણ પ્રમાણ વિચલન શોધવાનું છે એની અંદર મધ્યકની કિંમતની જરૂર પડશે. તો જ્યારે મધ્યક છે એ પૂર્ણાંક મળે ત્યારે આ રીત વધારે અનુકૂળ છે. જો આપેલી માહિતીના અવલોકનો x1, x2, x3 અપ ટુ xn હોય તો તેવી માહિતીના પ્રમાણ વિચલનની ગણતરીના સોપાનો છે એ આપણે જોઈએ કે કઈ રીતે શોધી શકાય. સોપાનો બરાબર યાદ રાખશો તો તમે સરળતાથી પ્રમાણ વિચલન શોધી શકશો. સૌથી પહેલું સોપાન, આપેલી માહિતીનો મધ્યક શોધો. અને મધ્યકનું સૂત્ર તમને ખ્યાલ છે x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi/n. તો સૌથી પહેલું કામ છે એ મધ્યક શોધવાનું છે. બીજું કામ કે પ્રત્યેક પ્રાપ્તાંક એટલે કે જે અવલોકન આપેલા છે એના માટે વિચલન શોધો. અને વિચલન એટલે તો શું એ ખ્યાલ જ છે આપણને કે જે કંઈ પણ પ્રાપ્તાંક છે એના મધ્યકથી એનો તફાવત. તો xi-x⁻, એટલે મધ્યકમાંથી એ બાદ કરતા પ્રાપ્તાંક બાદ કરતા જે માપ મળે એ એનું ચલિતતાનું માપ, એ એનું વિચલનનું માપ થશે. એને d વડે પણ દર્શાવાય છે. ત્રીજું સોપાન, પ્રત્યેક પ્રાપ્તાંક માટે વિચલનનો વર્ગ, એટલે ઓલું જે વિચલન મળ્યું ને બીજા સોપાનમાં એ જ વિચલનનો શું અહીં કરવાનો છે? વર્ગ કરવાનો છે. xi-x² નો સ્ક્વેર. આ ત્રીજું સોપાન. 3 સોપાન પૂરા થયા. ચોથું સોપાન, વિચલનના વર્ગોનો સરવાળો. એટલે પેલા ત્રીજા સોપાનમાં આપણે વિચલનનો વર્ગ મેળવ્યો, હવે બધા જ વિચલનોના જે વર્ગો મળ્યા એ બધાનો સરવાળો કરી નાખવાનો. એટલે ચોથું સોપાન થશે વિચલનોના વર્ગોનો સરવાળો, સમેશન ઓફ xi-x/². અને છેલ્લું સોપાન કે સૂત્રની અંદર કિંમતો મૂકી અને પ્રમાણ વિચલન મેળવી શકાય. અને જે પ્રમાણ વિચલનનું સૂત્ર છે √સમેશન ઓફ xi-x²/n. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સ્ક્રીન ઉપર તમને પ્રાપ્તાંકો આપેલા છે અને એનું પ્રમાણ વિચલન શોધવાનું છે.
તમે જોઈ શકો છો કે પ્રાપ્તાંકની કોલમની અંદર 12, 15, 10, 8, 11, 13, 18, 10, 14 અને 9 આ પ્રાપ્તાંકો આપેલા છે. હવે ટોટલ 10 પ્રાપ્તાંકો છે. તમે જોઈ શકો છો, ગણી લો. આ 10 પ્રાપ્તાંકો છે અને આ 10 પ્રાપ્તાંકોનો નીચે સરવાળો આપ્યો છે સમેશન ઓફ એક્સ, અને એના બરાબર 120. આ પ્રાપ્તાંકોનો સરવાળો કરશો એટલે 120 થશે. આ સમેશન ઓફ એક્સ આપ્યા છે. આના ઉપરથી આપણે સૌથી પહેલાં મધ્યક શોધશું. જો n બરાબર 10 છે, સમેશન ઓફ એક્સ બરાબર 120 છે, એટલે મધ્યકનું સૂત્ર x બાર બરાબર સમેશન ઓફ એક્સ અપોન n 120/10, એટલે આપણને મધ્યક મળી ગયો 12. ફરી પાછા આપણે આગળ જઈએ કે પ્રત્યેક પ્રાપ્તાંકો છે એનું વિચલન છે એ મેળવવાનું છે, એટલે di = xi - x બાર. હવે પહેલો પ્રાપ્તાંક 12 છે, આપણે મધ્યક મેળવ્યો છે 12, તો 12 - 12 એટલે 0. એવી જ રીતના 15 - 12 એટલે 3, 10 - 12 એટલે -2. તો આ રીતે દરેક જે પ્રાપ્તાંક છે એનું વિચલન મેળવ્યું. આ બધા જ વિચલન મેળવ્યા પછી એ દરેક વિચલનનું શું કરવાનું હતું? ચોથા સોપાનની અંદર વર્ગ કરવાનો હતો. તો આપણે વર્ગ કર્યો. તમે ત્રીજી કોલમમાં જોઈ શકો છો કે 0નો વર્ગ 0, 3નો વર્ગ 9, -2નો વર્ગ કેટલો થશે? અહીંયા ધન થઈ જશે હવે 4. તો એ રીતે દરેક ડીઆઈ છે એનો વર્ગ મેળવો. તો આ વિચલનનો વર્ગ મેળવ્યો, અને આ વિચલનોના જે વર્ગો મળ્યા એનો છેલ્લે આપણે સરવાળો કર્યો સમેશન ઓફ xi - x બાર સ્ક્વેર, અને એ મળે છે 84. તો આ બધા જ વિચલનોના વર્ગોનો સરવાળો છે 84 મેળવ્યો. હવે આપણી પાસે સૂત્ર છે પ્રમાણ વિચલન બરાબર સમેશન ઓફ xi - x બાર સ્ક્વેર અપોન n. હવે આ xi - x બાર છે એ ખરેખર તો શું છે? વિચલન છે, એટલે એને ડીથી પણ ઓળખવામાં આવે, એટલે સૂત્ર આવું પણ કહી શકાય કે સમેશન ઓફ di સ્ક્વેર અપોન n. હવે માત્ર કિંમત મૂકવાની છે. આપણી પાસે સમેશન ઓફ xi - x બાર સ્ક્વેર છે એ 84 મેળવ્યું, જે છેલ્લી કોલમ હતી એનો ટોટલ જે છે, અને આપણી પાસે n પ્રાપ્તાંકોની સંખ્યા 10 છે. સાદુરૂપ આપશો એટલે પ્રમાણ વિચલન 2.90 મળે છે. તો પ્રમાણ વિચલન છે એ આપેલ માહિતીનું છે એ કેટલું થશે? 2.90 થશે. તો આ રીતે આપણી પાસે માહિતી આપેલી હોય અને માહિતીની અંદર ખાસ કરીને મધ્યક છે એ જો પૂર્ણાંક સંખ્યામાં મળતો હોય, અહીં આપણે મધ્યક છે એ પૂર્ણાંક મેળવ્યો તો કેટલો મેળવ્યો? તો 12 મધ્યક મેળવ્યો હતો, અને એ પૂર્ણાંક સંખ્યા છે, અને પૂર્ણાંક સંખ્યા હોય મધ્યકની તો આ રીત છે એ સરળ. નહીતર બીજી રીત છે ધારેલા મધ્યકની રીત, એનાથી તમે પ્રમાણ વિચલન શોધી શકો. આપણે અત્યારે માત્ર એક જ રીત જે છે એનાથી પ્રમાણ વિચલન શોધ્યું. હવે આપણે એ પ્રમાણ વિચલન છે એના લાભની વાત કરીએ. એના ફાયદાઓ શું? પ્રમાણ વિચલનની એક તો વ્યાખ્યા સ્પષ્ટ અને એકદમ ચોક્કસ છે. બીજું, ગણતરીમાં બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો આપણે 10 પ્રાપ્તાંક હતા, એ 10 પ્રાપ્તાંકનો મધ્યક મેળવો, એ દરેકના વિચલન મેળવા, એ દરેકના વિચલનનો ટૂંકમાં બધા જ પ્રાપ્તાંકો છે એનું છેલ્લે સુધી ગણતરીમાં તમે ઉપયોગ કરો છો. માટે આ માપ છે એ બધા જ માપો કરતાં સર્વશ્રેષ્ઠ માપ છે. જ્યારે આપણે પ્રસારમાં તો છેડાના માપ છોડી દેતા હતા, પ્રસારની અંદર વિસ્તારની અંદર છે એ છેડાના માપ જ લેતા હતા, મહત્તમ અને લઘુત્તમ માપ. પાદસ્થ વિચલન આવ્યું તો છેડાના પ્રાપ્તાંકોને છોડી દીધા, મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંક છોડી દીધા, અને વચ્ચેના 50% પ્રાપ્તાંક લીધા. તો બે વખતે એવું થયું કે બધા જ પ્રાપ્તાંકો છે એ ગણતરીમાં નહોતા આવતા. પણ આ પ્રમાણ વિચલનનું માપ એવું છે કે જેની અંદર આપેલા પ્રત્યેક પ્રાપ્તાંક છે એનો ગણતરીમાં ઉપયોગ થાય છે. જે આપણે ઉદાહરણમાં જોયું કે 10 પ્રાપ્તાંક છે એનો છેલ્લે સુધી આપણે પ્રમાણ વિચલન મેળવ્યું ત્યાં સુધી ગણતરીમાં ઉપયોગ કર્યો. પ્રસારના બધા જ માપોની અંદર આ માપ છે એ શ્રેષ્ઠ માપ તરીકે ગણાય છે. નિદર્શની વધઘટની અસર ઓછી થાય. નિદર્શ વધે કે ઘટે એનાથી બહુ કંઈ ખાસ ફેર પડતો નથી. માટે આ માપ છે એ સ્થિર છે. કારણ કે નિદર્શ ઘટે તો એ જેટલા પ્રાપ્તાંકો આપેલા છે એ બધા જ પ્રાપ્તાંકોને આપણે ઉપયોગમાં લેવાના છે. આંકડાશાસ્ત્રમાં તારણો કાઢવા પ્રસારના અન્ય માપો કરતાં વધુ પ્રચલિત છે. જે કંઈ પણ શૈક્ષણિક સંશોધનો થાય છે, શિક્ષણમાં સંશોધનો થાય છે, એ સંશોધનોની અંદર જ્યારે કંઈ જૂથ અથવા તો કોઈ પણ માહિતી છે એનું અર્થઘટન કરવું હોય ત્યારે આંકડાશાસ્ત્રીય રીતે ખાસ કરીને પ્રમાણ વિચલન છે એનો ખૂબ ઉપયોગ થાય છે. આ આપણે એની ફાયદાઓની વાત કરી, થોડી એની મર્યાદાઓ જોઈ લઈએ. પ્રમાણ વિચલનની ગણતરી પ્રસારના અન્ય માપની ગણતરી કરતાં અઘરી તો છે, કારણ કે આપણે જોયું ઘણી બધી ગણતરીઓ કરવી પડે છે. પ્રમાણ વિચલનની ગણતરીમાં અંતિમ અવલોકનોને વધુ મહત્ત્વ મળે છે
જ્યારે મધ્યકની નજીકના અવલોકનોને ઓછું મહત્ત્વ મળે છે. ટૂંકમાં જે મધ્યવર્તી સ્થિતિના માપોની આજુબાજુના માપો છે એને જ મહત્ત્વ મળે એવું નથી બનતું. આ એક એની મર્યાદા છે. તો અહીં સુધી આપણે વાત કરી પ્રસારમાનના માપોની. તો પ્રસારના માપની અંદર ખાસ કરીને પ્રસારમાનના માપની અંદર વિસ્તારની વાત કરી. વિસ્તારના માપની વાત કર્યા પછી આપણે ખાસ કરીને પાદસ્થ વિચલન અથવા તો ચતુર્થક વિચલનની વાત કરી અને પછી પ્રમાણ વિચલનની વાત કરી. સમયમર્યાદાને કારણે આપણે સરેરાશ વિચલન છે એ અત્યારે નથી જોતા, પણ એનું ચોથું માપ છે એ સરેરાશ વિચલન પણ ખરું કે જેના દ્વારા માહિતીનો પ્રસાર છે એ શોધી શકાય. થોડું ઓવરવ્યૂ જોઈએ તો વિસ્તાર છે એ સાવ કાચું અને સાદું માપ છે, જેનો કોઈ ખાસ અંકશાસ્ત્રીય ગણતરીઓની અંદર અર્થઘટન કરવા માટે ઉપયોગ થતો નથી. એ પછીનું માપ જે જોયું એ પાદસ્થ વિચલન કે જેમાં પણ પ્રાપ્તાંકો છે એ બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ ન થતો હોવાને કારણે એ માપ પણ એટલું બધું પ્રચલિત નથી. પણ જો ખૂબ પ્રચલિત અને શ્રેષ્ઠ માપ હોય તો એ છે પ્રમાણ વિચલન કે જેનો ઉપયોગ છે એ આપણે અંકશાસ્ત્રીય ગણતરીઓની અંદર, શૈક્ષણિક સંશોધનોની અંદર મેક્સિમમ કરીએ છીએ, જેથી કરીને જૂથ છે એની તુલના કરી શકાય. જ્યારે પણ મધ્યવર્તી સ્થિતિના માપ છે એ અક્ષમ બને જૂથોની તુલના કરવા માટે થઈને, જૂથોનું અર્થઘટન કરવા માટે, ત્યારે ખાસ કરીને પ્રસારના માપની જરૂર પડે અને એ પ્રસારના માપની અંદર પણ પ્રમાણ વિચલન છે એ સૌથી અગત્યનું માપ છે. હવે આપણે દર્શક મિત્રો, તમે અત્યાર સુધીમાં જે કંઈ પણ સમજ્યા એને લગતા થોડી પ્રશ્નોત્તરી કરીએ. તો બરાબર ધ્યાનથી પ્રશ્ન જુઓ. વિકલ્પો 4 આપેલા છે, એમાંથી તમે તમારી રીતે વિચારો કે કયો વિકલ્પ સાચો હશે. દરેક પ્રશ્ન હું બોલીશ, એના 4 વિકલ્પ બોલીશ અને ઉત્તર પણ પછી હું તમને કહીશ. તો જરા પ્રશ્નોત્તરી કરી લઈએ. નીચેનામાંથી કયું પ્રસારનું માપ નથી? અ વિકલ્પ છે વિસ્તાર, બ પાદસ્થ વિચલન, ક મધ્યસ્થ, ડ પ્રમાણ વિચલન. તો બરાબર વિચારો કે આમાંથી પ્રસારમાનનું માપ કયું નથી? તો સાચો જવાબ ક મધ્યસ્થ, કારણ કે મધ્યસ્થ છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે. બાકીના 3 છે એ પ્રસારમાનના માપ છે. બીજો પ્રશ્ન જોઈએ. પ્રસારમાનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અ વિકલ્પ આપેલ છે વ્યાપ, બ છે પ્રસાર, ક છે ચલિતતા અને ડ વિકલ્પ છે ઉપરના તમામ. એટલે કે આ 3 નામથી ઓળખવામાં આવે છે એવું. તો વિચારીને કહો કે કયું નામ છે એ પ્રસાર માટે યોગ્ય છે. તો આપણે જાણીએ છીએ, શીખી ગયા હતા કે પ્રસારમાન છે એને વ્યાપ, પ્રસાર અને ચલિતતા 3થી ઓળખી શકાય. માટે સાચો જવાબ થશે ડ ઉપરના તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પ્રકારના પ્રસારમાનના માપો તેના એકમથી સ્વતંત્ર હોતા નથી? અ વિકલ્પ આપેલ છે સાપેક્ષ પ્રસારના માપો, બ વિકલ્પ આપેલ છે નિરપેક્ષ પ્રસારના માપો, ક વિકલ્પ આપેલ છે અ અને બ બંને, એટલે કે સાપેક્ષ પ્રસારના માપો અને નિરપેક્ષ પ્રસારના માપો બંને, અને ડ વિકલ્પ છે એક પણ નહીં. તો વિચારો કે પ્રસારના માપોની અંદર કયા પ્રકારની અંદર એવું હતું કે જે એકમથી સ્વતંત્ર નથી હોતા? તો સાચો જવાબ થશે નિરપેક્ષ પ્રસારના માપો. અને એ નિરપેક્ષ પ્રસારના માપો આપણે ગણતરી દ્વારા મેળવાતા પણ ખરા. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસારમાનનું સૌથી સાદું માપ કયું છે? અ વિકલ્પ છે પાદસ્થ વિચલન, બ વિકલ્પ છે વિસ્તાર, ક વિકલ્પ છે પ્રમાણ વિચલન અને ડ વિકલ્પ છે ઉપરના તમામ. તો સૌથી સાદું માપ કયું છે એ વિચારવાનું છે. તો બ વિકલ્પ છે એ સાચો છે. વિસ્તાર છે એ સૌથી સાદું માપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસારમાનના કયા માપમાં માત્ર મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંકનો જ ઉપયોગ થાય છે? બરાબર વિચારો. નીચે વિકલ્પ આપેલા છે વિસ્તાર, પ્રમાણ વિચલન, ચતુર્થક વિચલન અને એક પણ નહીં. પ્રશ્ન બરાબર જોઈ અને કહો કે મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંકનો જ ઉપયોગ થાય છે જેમાં. તો સાચો જવાબ થશે વિસ્તાર, કે જેમાં માત્ર આપણે મહત્તમ અને લઘુત્તમ પ્રાપ્તાંકનો જ ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી વિસ્તાર માટે કયું વિધાન સાચું છે? તો કે 4 વિધાન આપેલા છે.
પેલું વિધાન છે કે ગણતરીમાં સરળ અને સમજવામાં સહેલું. બ વિકલ્પ છે અનુમાન દ્વારા મળતું માપ. ક વિકલ્પ છે નિરીક્ષણ માત્રથી વિસ્તાર જાણી શકાય. અને વિકલ્પ ડ છે ઉપરના તમામ. તો દર્શક મિત્રો, વિસ્તારના લાભ વિશેની વાત કરી ગયા હતા. એમાં કંઈક આવી બાબતો હતી. તો જરા રિકોલ કરીને કહો કે કયું વિધાન સાચું છે. બધા જ વિધાન છે એ સાચા છે. ટૂંકમાં આ પ્રશ્નનો ઉત્તર થશે ડ વિકલ્પ, ઉપરના તમામ. એ પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચતુર્થક વિચલનમાં ચતુર્થકોની સંખ્યા કેટલી હોય છે? અ 2, બ 3, ક 4 કે ડ અસંખ્ય? બરાબર વિચારો. ચતુર્થક વિચલનો, વિભાગો પાડ્યા અને એમાં ચતુર્થકો મેળવાતા. તો સાચો જવાબ થશે વિકલ્પ બ 3. વાત કરી હતી આપણે કે વિભાગો 4 પણ ચતુર્થકો કેટલા? 3. 4 વિભાગમાં વહેંચવામાં આવે માહિતીને, પણ ખરેખર ચતુર્થકો કેટલા મળે છે? 3 ચતુર્થકો મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા ચતુર્થકને માહિતીનો મધ્યસ્થ પણ ગણવામાં આવે છે? આપણે સમજ્યા ત્યારે બરાબર વાત કરી હતી કે જેને મધ્યસ્થ તરીકે પણ ગણવામાં આવે છે. તો વિકલ્પમાંથી તમારે શોધીને કહેવાનું છે. અ વિકલ્પ છે પ્રથમ ચતુર્થક, બ વિકલ્પ છે દ્વિતીય ચતુર્થક, ક વિકલ્પ છે તૃતીય ચતુર્થક, ડ એક પણ નહીં. તો બરાબર યાદ કરો, આપણે એવું કીધું હતું કે Q2 બરાબર M, એટલે કે દ્વિતીય ચતુર્થક છે એના બરાબર મધ્યસ્થ ગણવામાં આવે. સાચો જવાબ બ દ્વિતીય ચતુર્થક. નેક્સ્ટ ક્વેશ્ચન. માહિતીના મધ્ય ભાગના અવલોકનોના પ્રસાર માટે નીચેનામાંથી પ્રસારનું કયું માપ શોધવું વધુ અનુકૂળ છે? બરાબર પ્રશ્ન સમજો અને નીચેના વિકલ્પમાંથી જવાબ આપો. અ વિસ્તાર, બ પ્રમાણ વિચલન, ક ચતુર્થક વિચલન, ડ મધ્યસ્થ. તો એને એવું કીધું છે કે મધ્ય ભાગના અવલોકનો, અને મધ્ય ભાગ આવે એટલે વચ્ચેના 50% અવલોકનો આવે, અને વચ્ચેના 50% અવલોકનો આવે એટલે સવાલ જ નથી, ચતુર્થક વિચલન છે એ વધારે અનુકૂળ થાય. પ્રશ્નનો ઉત્તર થશે ક વિકલ્પ, ચતુર્થક વિચલન. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસારના માપ તરીકે સૌથી મહત્વનું, ઉપયોગી અને સામાન્ય રીતે સૌથી વધુ વપરાતું માપ કયું છે? હમણાં છેલ્લે જ આપણે શીખી ગયા એટલે બધાને ખ્યાલ હશે. વિકલ્પ છે અ વિસ્તાર, બ પ્રમાણ વિચલન, ક પાદસ્થ વિચલન, ડ ઉપરના તમામ. સાચો જવાબ થશે પ્રમાણ વિચલન, કે જે સૌથી વધુ મહત્વ